ફેલ લખાયેલું આવે છે તે આજ સાંજ સુધીમાં પ્રયત્ન રહેશે કે ત્યાં પાસ થઈને આવી શકે, એ સ્ટેટસ ચેન્જ થઈ જાય. તો શું રીઝન છે કે પાસ છે સ્ટુડન્ટ્સનું પણ ફેલ આવી છે રિઝલ્ટ? અમુક કેસીસમાં એફવાય એસવાયમાં કોઈ પણ જગ્યાએ પેન્ડન્સી હોય તો આ છઠ્ઠા સેમેસ્ટરનું રિઝલ્ટ એસવાય અને ટીવાયનું જોઈન્ટ રિઝલ્ટ છે, માટે કરીને આગળની પેન્ડન્સીમાં જો હોય ગઈ તો ત્યાં ઓવરઓલ સ્ટેટસમાં ફેલ લખાયેલું છે, સેમિસ્ટર સ્ટેટસમાં પાસ થઈ શકે. અને સર કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેમનું રિઝલ્ટ જ 554 છોકરાઓ છે, 554 સ્ટુડન્ટ. એમનું નથી રીઝન પેન્ડન્સી અથવા તો ડાયરેક્ટ એસવાયમાં જે લેટરલ એન્ટ્રીથી એડમિશન લીધું છે સિસ્ટમ માટે એને 36 મહિના પૂરા થતા નથી, એટલે અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે 36 મહિના તાત્કાલિક અસરથી થઈ જાય એના અને એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય. એવા વિદ્યાર્થીનું હોમ પર મૂકેલું છે અને વિદ્યાર્થીઓની માંગ છે કે એના કારણે હવે જે ફર્ધર કોર્સમાં લોકોને એડમિશન લેવું એના ઇશ્યુ થઈ શકે. એવા દરેક વિદ્યાર્થીઓને કોન્ફિડન્શિયલ માર્કશીટ મળી જશે. જે લોકોનું ક્યાંય પણ એડમિશન અટકે છે, લાસ્ટ ડેટ આવે છે એકાદ બે દિવસમાં, તે લોકો એપ્લાય કરે કોન્ફિડન્શિયલ રિઝલ્ટમાં, વિધિન 1 ડે કોન્ફિડન્શિયલ રિઝલ્ટ સીલ્ડ એન્વેલપમાં મળી જશે. ત્યાંથી સેમેસ્ટર સિસ્ટમ આવી છે એમાં રિઝલ્ટ લેટ ડિક્લેર થાય છે, ડિક્લેર પણ થાય છે તો પણ એમાં કંઈક ને કંઈક ભૂલો છબડાઓ દેખાય છે, શું કારણ છે? થોડો ટ્રાન્ઝિશન ફેઝ છે, શરૂઆતનો સમય છે સેમિસ્ટર સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશનનો, તેને લીધે થોડી મુશ્કેલીઓ નડી રહી છે. બાકી ઓવરઓલ 80 થી 90% કેસીસમાં રિઝલ્ટ બધા સરખી રીતે જ ડિક્લેર થતા આવે છે. શિક્ષણ વિભાગ સાથે જે વાતચીત થઈ એ મુજબ અમુક કેસીસમાં જેન્યુઅલી કંઈક ભૂલ થઈ ગયેલી લાગે છે કે જેમની એફઆઈએસઆઈમાં કોઈ જગ્યાએ એટીકેટી નથી, તેમ છતાં પણ એ ફેલ બતાવી રહ્યું છે. તો એ સોફ્ટવેરના લેવલે અમે રેક્ટિફિકેશન કરી અને આજ સાંજ સુધીમાં જ આ તમામ પરિણામો સાચા આવી જાય વેબસાઇટ પર, એ માટે અમે પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓનું એફઆઈ અને એસવાયનું કોઈને કોઈ સ્તરે હજી પરિણામ બાકી છે એટીકેટી હોવાને કારણે, તો આ વિદ્યાર્થીઓને હજી થોડા દિવસ પરિણામ ઓફિશિયલી મેળવવા માટે રાહ જોવી પડશે. પરંતુ આવા વિદ્યાર્થીઓને પણ જો કોઈ જગ્યાએ પરીક્ષા આપવાની હોય એન્ટ્રાન્સ માટેની કે કોઈ જગ્યાએ એડમિશન માટે દસ્તાવેજ આપવાનો હોય તો એમને અમે ખાનગી રૂપે એ દસ્તાવેજ આપી દઈએ. જરૂર, અમે પોતે આ વસ્તુથી ચિંતિત છીએ, કારણ કે વિદ્યાર્થીઓ માટે એડમિશન અને પરીક્ષા આ તે બહુ મહત્વના બે તબક્કા હોય છે અને આ વસ્તુ સમયસર અને સાચી રીતે થાય એ આવનારા 1 વર્ષમાં અમે પૂરા પ્રયત્ન કરીશું, જેથી કરીને આવતા વર્ષની જે કોઈ પરીક્ષાઓ થાય એમાં આ કોઈ પણ સમસ્યાઓ ઊભી ના થાય. સોફ્ટવેર તો આપણે જે રીતે ઓપરેટ કરીએ એ પ્રમાણે એ ચાલતું હોય છે, એટલે સોફ્ટવેરને દોષ દેવો પણ યોગ્ય નથી. પરંતુ આખી જે પ્રોસેસ છે, એક્ઝામિનેશનની જે આખી પ્રોસેસ છે એને અમે એક વ્યવસ્થિત રીતે તપાસી અને જે જગ્યાએ ચેક્સ એન્ડ બેલેન્સીસ રાખવાની જરૂર છે, જે જગ્યાએ ચકાસણીઓ કરવાની જરૂર છે, ત્યાં અમને લાગે છે કે ક્યાંક નબળે હોય એવી શક્યતા છે, જેથી કરીને આ પ્રકારે ક્યારેક ભૂલો થાય છે. તો પ્રોસેસ લેવલે જે રિફોર્મની જરૂર છે એના માટે અમે ચોક્કસ ધ્યાન આપીશું. દર્શન મારું સંઘ અને રજિસ્ટર સંઘે કે આજે તમે પ્રોબ્લેમ કરો છો એ પ્રોબ્લેમનું શું? અહીંયા વિદ્યાર્થીઓના એડમિશન રોકાઈ ગયા છે, એમકોમના અને એમબીએના રજીસ્ટ્રેશન બધી યુનિવર્સિટીમાં બંધ થઈ ગયા છે. તો અમે આ જ બાબતે રજિસ્ટર અને દર્શન મારું સંઘને રજૂઆત કરી હતી કે તમે અહીંયા આ જો સિસ્ટમ ટેકનિકલ જો પ્રોબ્લેમ તમે કહો છો એ ક્યાં સુધી ચાલશે, યુનિવર્સિટીના સ્ટુડન્ટે ક્યાં સુધી આ ભોગવવું પડશે? તો આ બાબતે અમે રજિસ્ટર અને દર્શન મારું સંઘને રજૂઆત કરી હતી એઝ અ કોમર્સ જીએસ અને એથિક્સના તમામ મેમ્બર અને સાથે ટીવાય બીકોમના તમામ વિદ્યાર્થી આજે રજૂઆત કરવા આવ્યા હતા. રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ અમે જોયું પણ ટીઆરએન નંબર નથી. જ્યારે અમે રિઝલ્ટ જોયું ત્યારે એમાં 5 બતાવે છે, પણ પછી જ્યારે કોપી કાઢી એમાં બી બધા સબ્જેક્ટમાં 5 બતાવે છે, પણ નીચે રિઝલ્ટમાં જોયું તેમાં ફેલ બતાવે છે. હવે જયારે અમે જે બીજી યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઈએ ત્યારે એવું બતાવે છે કે નીચે ફેલ છે, ત્યાં રાઉન્ડ મારીને આપે તો એડમિશન મળતું નથી. યુનિવર્સિટીમાં બહુ પ્રોબ્લેમ છે અને અમર લોકોને એડમિશન માટે બી બહુ તકલીફ પડે છે. જયારે નેટ પર પાસ બતાવે છે ને અમુક ફેલ બતાવે છે. હવે એડમિશન લેવું હોય તો કઈ લેવા જવાનું? દર વખતે આ જ પ્રોબ્લેમ હોય છે અને આનું સોલ્યુશન દર વીક કર્યા કરે છે. હવે એડમિશન બી બંધ થઈ ગયા છે, હવે કઈ એડમિશન લેવા જવાનું?